અનાદિ અનંત કાળથી આપણો આ આત્મા જેના સહારે આ સંસારના ચૌટામાં ચક્કરડી ભમરડી રમી રહ્યો છે અને અનંત દુઃખોને સહી રહ્યો છે, એ કશાયોના વિષ ચક્રમાંથી છૂટવા એની ઓપોઝિટ પાર્ટીને ઓળખીએ. કશાયો પણ પોતાની ભૂલ કબૂલ કરી શી રીતે યુટર્ન લે છે, પ્લસ અને માઇનસ મળતા કેવો ધડાકો થાય છે નિહાળીએ. કૃપયા ને કશાયને સ્થાને ખુદને ગોઠવી અને સંદેશને અપનાવજો. સુખ, શાંતિ, સદ્ગતિ અને શિક્ષિલા તરફ પ્રયાણ કરીશું. પણ આટલું અધમ, આ ધમધમ કરતું સ્ટેજ પર કોણ આવી રહ્યું છે? ઓ બાપરે, આ તો ક્રોધમય લાગે છે. શું કહે છે અને કેવો દેખાય છે? તમારો ફોટો સેમ તો નથી ને? જરાક મોબાઈલની સેલ્ફીમાં જોઈ લેજો. લાઈટ ઓન કરે. બધાને જ ખબર છે કે જરા પણ મને ન ગમતું થયું કે મને ગમતું ન થયું તો મારો પારો આસમાને જશે અને પછી મારા શબ્દોની ધારી ફટાફટ ફૂટવા લાગશે. એટલે કે મારા ફાઇન હાઉસમાં જ્યારે મારી એન્ટ્રી થશે ત્યારે કર્ફ્યુ ડિક્લેર. કોઈ ચૂચા નહીં કરે કે કોઈ મને બોલાવવાની હિંમત નહીં કરે. ક્રોધ, એમાં તું આટલો બધો ખુશ થઈ રહ્યો છે? પાગલ નહીં તો શું? સારા વિશ્વનો દોસ્ત બની અને ક્રોધી અને ગુસ્સાનો વિરુદ્ધ અપનાવનાર અને સારી દુનિયાને દિમાગથી દઈ કરનાર હું જાદુગર છું. જાદુગર અરે વાઇલ્ડ કિંગ છું. શું તને નથી ખબર હું કોણ છું? શું મારી તાકાત પર તને અંદાજો નથી? સાચા હોય કે ખોટા, પેલા આતંકવાદીઓની જેમ બધા મારાથી ધ્રુજે. અરે એ ક્રોધીને પડકાવનાર તું, અને તું કોણ છે એ તો કહે. ઓહ, શું હજી તમે મને નહીં ઓળખી? હું તમારી વિરોધી પાર્ટી સમતા છું. આ જિંદગીની સફળતા આપણાથી કોઈ ધ્રુજે
એમાં નહીં, પરંતુ આપણને કોઈ ચાહે એમાં છે. તો પછી ગુસ્સાબાજ શું કામ બનવું? આપણો સ્વભાવ તો કેવો રોયલ હોવો જોઈએ, નહીં કે પિત્તળ. સમજ્યા ક્રોધભાઈ? આપણે આપણા સ્વભાવથી જેટલા દુઃખી થઈએ છીએ એટલા કોઈથી નથી થતા. અને સટાપ સમતાબેન, બહુ દોડતા ન બનો. અરે આમ બધાથી દબાતા રહીએ અને ગુસ્સો ન કરીએ તો ઘર કઈ ચાલે ખરો? ઓહો, ગુસ્સો કરીને ખુશ થનારા ક્રોધભાઈ, એક વાત કહું, ખોટું તો નહીં લાગે ને? કહો કહો. ક્રોધભાઈ, તમે તમારી ફેમિલીનો ઇન્ટરવ્યુ તો લેજો. શું એ આપના ઘરે આવવાથી ખુશ થાય છે ખરા? આપ બહાર આવી એવું લાગે છે ખરું? કે પછી તમે ઘરે આવતા હશો તો કહેતા હશે કે હાય આ તુફાન આવ્યો, અને જતા હશો તો કહેતા હશે હાશ આ તુફાન ગયું. જિંદગીમાં લેવાય તો હાશ અને આશીષ લેવી, પરંતુ કોઈની હાય તો ક્યારેય ન લેવી જોઈએ. સમજ્યા? ચૂપ, બસ કરતા રહો બકવાસ. શું તારી આ વેવલી વાતોમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. હા, તમે કહેશો તો હું ચૂપ રહી જઈશ, પરંતુ તમે તમારા સ્વભાવમાં જ રહેશો કે પછી ગુસ્સાના પરિણામ પણ વિચારશો? તે તમે જ કહો ને સમતાબેન. હા, કહું છું, સાંભળો. આપણે ક્રોધથી કોઈને દબાવી શકીએ છીએ, પરંતુ કોઈને પોતાના નથી બનાવી શકતા. તમારી કંપની કોઈ નહીં ઈચ્છે. આવી એકલપણાની પાનખર જેવી જિંદગીમાં મજા પણ શું? શું તમે ન્યૂઝપેપરમાં તમારા પરાક્રમો નહોતા વાંચ્યા? શું શું કહ્યું સમતા? મારા સમાચાર ન્યૂઝપેપરમાં? હા ક્રોધ, કહું છું, સાંભળ. પેલા રિક્ષાવાળાએ હા, રિક્ષાવાળા, બરાબર. પોતાના નાનકડા દીકરાના માર્ક્સ ઓછા જોઈને તને ઇન્વાઇટ કરતા એના મગજનો બોઇલર ફાટ્યો અને પેલા કુમળા બાળકને દેવા માંડી ધનાધન. પેલો બિચારો ચીસ પાડી રહ્યો, પપ્પા મને નહીં મારો, મને નહીં મારો. પરંતુ ક્રોધી કોઈનું સાંભળે ખરા? માટે જ તો કહ્યું છે, क्रोध बड़ा भारी नशा है, पागलपन है क्रोध, क्रोध पाने नहीं देता, सार असार का बोल. બેસ બેસ દોડડાઈ, તું મને બદનામ કરે છે, પરંતુ શું પેલા બાળકને ખબર નહોતી? શું એને અક્કલ નહોતી? તું જ કહે ને. ના ક્રોધ, તારી હાજરીમાં માણસ હાફ મેડ ગણાય છે. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની તો એને ભાન જ ક્યાં રહે છે. માટે એંગર ક્યારે ડેન્જર બને કહેવાય નહીં.
આટલું બધું મારું બદનામ નામ? હા ક્રોધ. ઓ અરે મારે કારણે શાંત અને પ્રસન્ન માનવને પણ પ્રથમ પરેશાની, પરસેવો અને પસ્તાવાનો વારો આવે છે. હા ક્રોધ. પેલી કથા એટલી જ પ્રસિદ્ધ છે ને કે પેલા ત્યાગી તપસ્વી સાધુને પણ ક્રોધ તારા કારણે સાપ બનવું પડ્યું. એ તો પૂર્વે કરે સંયમની સાધના અને ઉપકારી પરમાત્માની અસીમ કરુણા કે પેલો ચંદોબસિકને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને પોતે ક્ષમતા ધારણ કરી તો નરકના અસહ્ય દુઃખો સહેવાને બદલે સ્વર્ગના અસીમ અમાપ સુખો પામે. હવે સમજ્યા ક્રોધભાઈ? હા સમતા બેન. આ અનમોલ માનવ ભાવ અને જીવ શાસન મળ્યા પછી મારે તમારી સાચી દલીલ સ્વીકારવી જ નહીં. કારણ કે ગુરુ મહારાજ પ્રવચનમાં કહી રહ્યા હતા, ઓ ભાગ્યશાળીઓ, તમે તમારા ગુસ્સાના દુર્ભાવમાં જો આયુષ્ય બાંધ્યો તો તમારે પેલા વનવગડાના સાપ, વાઘ અને સિંહ બનવું પડે અને પછી નરકમાં પણ જવું પડે. અરે નરકની તો અસહ્ય વેદના સી રીતે સહેવાશે? માટે તો કહે છે ને આપણા ક્રોધ કાબુમાં તો આપણે બધા બોલજો, બધા આપણે આબુમાં. સમતા દુનિયાને ગુસ્સાના આ પરિણામથી જે ભોગવવું પડે છે એના માટેનો તું સંદેશો દઈ દે ને. હા પુણ્યશાળીઓ, જ્યારે લાગે કે ગુસ્સો થઈ જશે ત્યારે ફર્સ્ટ તો કાંઈ બોલો જ નહીં, સબસે બડી ચૂપ. અને લાગે કે બોલ્યા વિના રહી જ ન શકાય તો સૌ પ્રથમ શાંતિથી 7 નવકાર ગણજો અને પછી જ બોલજો. તમારા ઘરમાં ક્લેશ કંકાસની હોળીને સ્થાને દરરોજ સુખ, શાંતિ અને આનંદની દિવાળી થશે. આટલું તો કરશો ને? ક્રોધ અમે કદી કરશું નહીં. અમારા ફાઇન હાઉસને ક્યારે ફાયર હાઉસ બનાવશું નહીં. હા હા, સૌ કહો, ક્રોધ એ નિર્બળતાની નિશાની છે અને ક્ષમા એ વીરનું ભૂષણ છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. માટે અમારા મનમાં, અમારા ઘરમાં અને અમારા જીવનમાં કદી ક્રોધ નહીં, પરંતુ સમતા દેવીનો જય જયકાર હોજો. જય હોજો, જય હોજો, વિજય હોજો, વિજય હોજો, જય હોજો. Thank you. અરહમ બનતા અટકાવનાર અહમને મળીશું. રાવણનું મોહરું પહેરી અહમ આવી રહ્યા છે. यहाँ भी होगा वहाँ भी होगा, अब तो सारे जहाँ में होगा क्या मेरा ही जलवा, मेरा ही जलवा. अरे यहाँ भी होगा वहाँ भी होगा, अब तो सारे जहाँ में होगा क्या मेरा ही जलवा, मेरा ही जलवा. હું અમથાલાલ છું.
અને આ દુનિયા, આ દીવાની દુનિયા મને અભિમાની કહે છે, પણ શું નથી મારી પાસે? આ સંસારના કોઈક હશે સમથિંગ, પણ હું આઈ એમ એવરીથિંગ. માટે જ તો લોકો કહે છે કે આ સત્તા, સંપત્તિ ને સૌંદર્ય વાળો અમથાલાલ કેટલો નસીબદાર છે. ઈશ્વરના ચારે ચાર હાથ એની માથે છે. અરે ત્યાં જ વળી આ કોણ ટપકી પડ્યું? ઓ આ તો નમ્રતા. અરે ઓ બેન, બાપરે, આ તો પ્લસ માઇનસ જોઈએ કેવી મજા જામે છે. અમથાલાલ, અમથાલાલ, you are very very lucky. માની લો કે અમે પણ તમારી જ ફેવરમાં છીએ, પરંતુ તમે સાવ ભૂલી ગયા છો કે તમને મળેલ આ સાડી, વાડી ને ગાડી આ તમારા પૂર્વભાવના પર પુણ્ય નિમિત્તે કર્મસત્તા તરફથી તમને ગિફ્ટ મળી છે. बाकी कौन पूछता है नारियल के पेड़ को, देता है किस्मत साथ तो आता है छप्पर फाड़ को. પરંતુ એમાં એટલું પ્રાઉડી બનવાનું ન હોય, એટલું અહંકાર કરવાનું ન હોય, કારણ કે ગર્વ કર્યો સો નર હાર્યો. नहीं तो सोने की लंका और 3 खंड के अधिपति रावण की ऐसी की तैसी कैसे हो गई रे भैया? अभी समझ जाओ, अभी समझ जाओ. બધા જ કરેલા કાર્ય પર પાણી ફેરવા કોણ? કહેશો તમે અહંકાર, અહંકાર, અહંકાર. પણ નમ્રતાબેન, તમે મારાથી આટલું જલો છો શું કામ? શું તમને ખબર નથી? હું જ્યાં હાથ નાખું છું ત્યાં તો સોનું થઈ જાય છે, ને હું જે કામ હાથમાં લઉં છું એને ફતેહ કર્યા વગર છોડતો નથી. તો મને આ મારા સક્સેસ, મારા લક ઉપર પ્રાઉડ ન હોય? હું એના ઉપર પ્રાઉડ કરીશ ને શ્યોરલી કરીશ. લો, તમે જો કરવું ને ન કરવું એ તમે જાણો, પણ એટલો જરૂર માનજો કે મને તમારી ભાગ્યની ઈર્ષા નથી થતી. મને તો તમારા પર દયા આવી છે. આ અભિમાની ને જ્ઞાની આ ચેતન શું નથી જાણતો કે આ જીવનમાં પ્રત્યેક હાથ અભિમાનીને આભારી છે. ઓ અભિમાની, ઓ અમથાલાલ, શું તમે ભૂલી ગયા છો કે આ ભાવમાં મળેલ સંપત્તિ ને सत्ता, रूप के रुपया, ये सब पे अभिमान करोगे तो अगले भाव में इतनी कर्म सत्ता सब मिल कर देगी. अगले भाव में ये सब कुछ नहीं मिलेगा. શું તમે માનશો મારી આ 100 ટચને સોના જેવી વાત? બિલકુલ નહીં, બિલકુલ નહીં. શું નહીં? તો જોઈ લો તમારી નજરેને સામે આ લાઈવ એક્ઝામ્પલ. તમને ખબર છે મારું આ રૂપ શા માટે? તો સાંભળો,
મને બ્યુટી પાર્લર જવાનું બહુ શોખ હતું. અસંખ્ય અસહાય જીવોની હિંસા, અનંત જીવોને હાનિ. વળી ઓલા કોરિયન બ્યુટી પ્રોડક્ટ્સ, ઓહો, શું નથી વાપર્યું મેં. અને ઓલો અનંતકાયનો એલોવેરા જેલ તો આહા, મારી સ્કિનને એટલું સ્મૂથ બનાવતો તો. મને પોતાની જાત પર બહુ અભિમાન હતો. ઓહ, so beautiful. My God, I look so cute. મારી જેવી આ દુનિયામાં બ્યુટીફુલ કોઈ જ નથી. ઓલી મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય તો હસે સેકન્ડ. પહેલા તો હું જ સૌથી બ્યુટીફુલ. આ અભિમાન મને ક્યાં નડ્યો? એટલો યાદ રાખજો કે કરેલો મદ, ઈગો અને અભિમાન કાયમ આપણને રદ જ કરે છે. કર્મ સત્તા એનો પાસો ફરાય ત્યારે મારી જેવી હાલત થશે. પૂર્વ ભવમાં દેવી રૂપ રાણી, આજે હું બની એવી કાળી કાગડી. કોઈને ન ગમે, બધાને અણગમતી એવી હું કાળી કાળી કાગડી. એટલે ઓ માનવી, ઓ નારી, ક્યારે નહીં કરજો અભિમાન. આ સુરત કરમાઈ જશે અને આ કંચન કાયા મુરઝાઈ જશે. રંગ રૂપની બદલતી આ દુનિયામાં એવી ઠોકર ખાશો કે આરસા સામે જોઈશો તો આરસો પણ શરમાઈ જશે. એટલે બધા યાદ રાખજો, કોઈના મનમાં તો કોઈ અભિમાન નથી ને, કોઈ ઈગો તો કોઈના મનમાં નથી ને. Think about it. વિચારી લેજો અને મારી આ વાત યાદ રાખજો. આ જીવન જાણે ઘડતું પતાશું તો શા માટે આટલો તમાશો? અહીં કોણ રહેવાનું છે કાયમ? આ બસ કામ ચલાવ રાત વાસો છે. એટલે ક્યારેય ઈગો કરતા નહીં અને મારા જેવી હાલત નહીં કરતા તમારી. જોયું ને બિચારી કાગડીની શું હાલત થઈ. હવે અગર હું અભિમાન નહીં છોડું તો મારી પણ આ દશા થશે. તો તમે પણ આજ પછી ક્યારેય અભિમાન નહીં કરતા, નહીં તો આવી દુર્ગતિ ભોગવવી પડશે. નાડીએ માયાની છાયાને. માયા એટલે મનમાં બીજું લઈ બીજું બતાડે અને બતાવવું જુદું ને કાંઈક જોઈએ. દુનિયામાં જય માયાને થાય છે કે સરળતાનું? Please. Only side પછી. संसार की हालत क्या हो गई भगवान, देख तेरे संसार की हालत क्या हो गई भगवान. कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. सूरज न बदला, चांद न बदला, ना बदला रे आसमान. कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. મારી છાયામાં જે રહે, જે મને રિસ્પોન્સ દે. મારી છાયામાં જે રહે,
મને રિસ્પોન્સ દે. બીજાને ઠગવામાં એકો વરે, ફલ ભલાને માયા જાળમાં ફસાવી દે. જાણે દિલ્હીનો બીજો ઠગ. શું તમે પેલા કેલાલ જાદુગરને નથી ઓળખતા? મારા વિના તો એ જરાય ન જાય. માયાબેન, ઓ માયાબેન, તમે ભલે ને પોતાની જાતને વિશેષ સમજો ને ભલે ને કેટલી હોશિયારી માનો કે ભલે તમે કેટલા અબધા બકરોને ફસાવો એનો આનંદ માણો, પણ આ સંસારમાં ગમે તેવો માણસ હોય એ તમારાથી એક વાર ઠગાશે, બે વાર ઠગાશે, પણ પછી તો તમારી પોલ ખુલી જ જશે ને. પછી તમારી શું વેલ્યુ? પણ ઈ તો થશે ત્યારે ને. હાલ તો બીજાને શીશામાં ઉતારવાનો આનંદ પડે એ શું કમ કહેવાય? સજ્જનોની દુનિયામાં વિશ્વાસ ભંગ જેવું બીજું પાપ શું ભલું? કહે છે ને, શરીર ચાલે શ્વાસથી અને વ્યવહાર ચાલે વિશ્વાસથી. અને પછી બધા તમને શંકાશીલ નજરોથી જોશે તો તમને ગમશે ખરું? અરે ઇજ્જત વિના તો જિંદગીની લહેજત પણ શું છે? પણ તમારા જેવા સીધા અને સરળ રહીએ તો બીજાને ઇમ્પ્રેસ કેવી રીતે થઈએ? સ્ટેટસ તો બતાવવું જ પડે છે ને. અરે ઓ માયાબેન, તમારી સખી ઈર્ષ્યા અને તમારી તો છાયા પણ છેતરામણી છે. શું તમને નથી ખબર? અરે હું તો માનું છું, ખાવા મળે ચણા પણ રૂબાબ તો ઘી જેવો જ જોઈએ. પણ આ દુનિયામાં સ્ટેટસના સથવારે ચાલતા કેટલાય શ્રીમંત દેહનો દેખાવ કરતા કરતા હકીકતમાં ગરીબ થઈ ગયા. પણ એમને પણ તો જિંદગીમાં એકવાર પોતે પણ પોતાના પડોશી કરતા વધુ શ્રીમંત છે એ થવાનો અહેસાસ તો મળે જ છે ને. પણ માયાબેન, આવા જીવનની શું વેલ્યુ જેમાં આગળ ચાલીને પછતાવો થાય કે અરે અમે અમારા ખર્ચા પોતાની કમાણી પ્રમાણે કર્યા હોત તો, કે અરે જીવન જન્મનાદના ચાલે કરી ખિસ્સું ખાલી ને ભૂક્કા ભારે ના ચસ્કા ન કર્યા હોત તો. પણ માયાબેન ઓ સરળતાબેન, બધાને પોતાની પ્રશંસા સાંભળવી ગમે જ છે ને. હા, અને પછી પેલું સ્ત્રી અવતાર અને તિર્યંજ ગતિ ને નરકી ગતિ ના જો દુઃખ ભોગવવા પડે એનું શું? હા સરળતાબેન, દુજુતાબેન, સૌ કોઈના ભલા માટે હવે હું પણ તમારા જ પક્ષમાં આવીશ અને સૌ કોઈને તમને દેશવટો આપી દેવાની સલાહ આપું છું. હા, ચાલો આપણે બધાના હિત માટે બધાને સમજાવી દઈએ કે ભાઈઓ અને બહેનો, કર્મસત્તાના કાયદામાં આ દુનિયામાં જરૂરિયાતના પાપ થઈ શકે છે, સગવડના પાપ પણ સાફ થઈ શકે છે, પણ દેખાવ અને શોખના પાપનો ઇન્સાફ તો પરલોકમાં જ થાય છે. તમને યાદ છે પેલા શ્રીનિક મહારાજ જેમનો શિકારનો શોખ હતો, તેમને 84,000 વર્ષનો નરકીમાં કેટલા દુઃખ ભોગવ્યા પડ્યા. અને આપણા 19મા તીર્થંકર, તેમને પણ યાદ કરી લઈએ. તેમને પૂર્વભાવમાં સ્ત્રીનો અવતાર મળ્યો હતો. પૂર્વનું નામ એમનું શું હતું એ તો આપણને ખબર નથી, પણ આપણે એમને રાજકુમાર તરીકે ઓળખતા હતા. આપણે નિહાળશું એમનું પૂર્વભાવ. અરે મિત્રો, હવે આપણા તપસ્યા આજે પૂરી. આવતીકાલે આપણે આ તપસ્યાનું પાલન કરીશું ને પછી ફરીથી બીજા તપસ્યાનો પ્રારંભ કરીશું. બરોબર છે ને? તો ચાલો આપણે ઘરે ખબર દઈએ. એટલે સવારે પેલી રબડીને મગ, આહાહાહા, આપણી પાનાની આઈટમો પણ તૈયાર થઈ જાય ને સાથે લીંબુનો સરપંચ ખરું ને? ચલો મળે પછી. આપણ સૌને તો પારણની સાતા છે, પણ રાજકુમારને પારણની સાતા છે શું ખબર? ચાલો આપણે
राजकुमार ने पूछी जाइए। રાજકુમાર પાર્ટની સાથે છે. हाँ हाँ તમારું મોઢું એકદમ લેવાઈ ગયું છે. તમારું મોઢું તો જો કેવું લેવા ગયું છે. કેમ પારણાની સાથે પછી તબિયત બગડી ગઈ છે? અરે મિત્રો, મેં હજી પાનનું જ નથી કર્યું. કેમ? અરે યાર શું કહું, મને આજે બિલકુલ સારું નહોતું ને આમ પણ કાંઈ ખવાય એવું લાગતું જ નહોતું. એટલે મારે તો થાય એટલા વધારે ઉપવાસ જ કરવા છે. રાજકુમાર સાતામાં રહેજો. ચલો અમે જઈએ છીએ. એ છે. શું નથી લાગતું રાજકુમાર પોતે વધારે તપસ્વી છે એવું દેખાવા માટે કેવી ઢોંગ કરે છે, માયા કરે છે. હા હા એકદમ સાચી વાત છે. યાદ રહે, કર્મસત્તા કોઈને છોડતી નથી અને એટલે જ રાજકુમારને તપના પ્રભાવે તીર્થંકર નામકર્મ તો બંધાયું, પરંતુ માયા કરનારના કારણે એ સ્ત્રી અવતાર પણ પામ્યા. એ જ આપણા આ 19માં તીર્થંકર મલ્લીનાથ ભગવાન થયા. ઓ, આ સાંભળી આપણો સ્વભાવ ખૂબ સરળ બનાવી સદગતિ પામીએ. બરાબર છે ને? ચાલો ત્યારે કહો, સરળતા દેવીની જય હો, વિજય હો. હવે મળીશું લોભબાઈ અને એમની ઓપોઝિટ પાર્ટી સંતોષને. આ ધનવાનોની દુનિયાના ચમકતા તારલા પેલા અંબાણી, બિલ ગેટ્સ, ટાટા અને બિરલા તો મારી સામે પાણી ભરતા હશે. એ તો બધા હશે સેકન્ડમાં. હું તો બધાથી આગળ વધવાનો છું. મારે તો ચાંદ પર પગલા પાડવા છે. મારે તો મંગળમાં રહેવા જવાનું છે અને ગિનિસ બુકની રિચેસ્ટના લિસ્ટમાં સૌથી અધિક ધનવાનની યાદીમાં મારું નામ હશે. ફર્સ્ટ જ ફર્સ્ટ. અને આ મહત્વાકાંક્ષાનો આધાર, એનો જશ એકમાત્ર આ લોભને જ મળશે ને. અને તમે સંતોષી તો આળસુ અને મૂરખના સરદાર કે ઠપ પડીને બેસી જાઓ. કરવાનું કાંઈ નહીં, પણ આ લોભની નિંદા કર્યા કરો છો. જ્યારે અમે તો એટલા એક્ટિવ અને કમ્પેરિઝન અને કોમ્પિટિશન વિના કંઈ ચાલતું હશે. અને મારી પાર્ટી XYZ ની બધે જ થાય છે. બોલબાલા, વાહ ભાઈ વાહ. અને બધા જેને માન આપે, બધા જેનું સન્માન કરે છે. અને સભાગૃહમાં જ્યારે પાછળથી આવે તો બધા જેને કહે આગળ પધારો, આગળ પધારો. હા લોટભાઈ, હા તારી વાત સાચી. આ XYZ તો લાખવાર તને જ મુબારક. કેમ તમને એની એટલી બધી એલર્જી? સાચું કહું લોટભાઈ, ये दुनिया ऊपर से तो गोल गोल है, पर अंदर से तो
આ દોરંગી દુનિયા બહારથી સારું બતાવવા એમને સાહેબ સાહેબ કરીને બોલાવે છે. પણ મેં ક્યાંક સાંભળ્યું છે અને ક્યાંક વાંચ્યું પણ છે, આ લોભિયાઓ હવે ચાંદ પર રહેવા જવાના છે. અને સાચું કહું, આ ચાંદ પર જશે તો અહીંયાથી થોડો કચરો તો ઓછો થશે. મારા કટાક્ષને સમજાવો કઈ? ના સંતોષબેન, સમજાયું નહીં. જેમના સન્માનમાં હોશે હોશે ફૂલોના હાર અને ગુચ્છાઓ અર્પણ થતા હોય છે, એમના માટે એ આ પૃથ્વીથી જશે તો પૃથ્વીનો કચરો ઓછો થશે, એવો કટાક્ષ શા માટે? સાચું કહું ને તો કેટલાય લોકોને લૂંટીને એમને સીસામાં ઉતારીને બને છે આ તમારા XYZ. અને આ દુનિયાના 5 સ્ટાર 7 સ્ટાર ન છાજે તેવા શો અને પક્ષ અને છી 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 આ શીલ અને સદાચારને ઓર્થોડોક્સ માનનારા આ તમારા કહેવાતા સુધરેલા લોકો જ ને. અને સાચું કહું, પ્રભુ મહાવીરની વાણી યાદ આવે છે મને. એમણે કહ્યું છે, જહાં લાહો તહાં લો. જેમ જેમ જિંદગીમાં લાભ વધતા જાય છે તેમ તેમ લોભ પણ વધતા જ જાય છે. અને પછી આ બિચારા કમનસીબોના નસીબમાં શાંતિથી ખાવાનો પીવાનો કે ઊંઘવાનો બચે જ ક્યાંથી? હા સંતોષબેન, એ જે હશે તે એ બેડ લક કે બદનસીબ ભલે રહ્યા, પરંતુ આ દુનિયામાં એ કઈ નામ તો કમાઈ જ જાય છે ને. અને આજે અંબાણીને કોણ નહીં ઓળખતું હશે? અને કેવી કોમ્પિટિશન ચાલે છે અડાણીની અને અંબાણીની. ફર્સ્ટ જ રેટમાં રહેવાની, સમજ્યા? એટલે જ તો આ ન્યૂઝપેપરમાં કેટલા ચમકતા રહે છે, એવી તો તમને પણ ખબર જ હશે ને. ના બાબા ના, મારા પ્રભાવમાં અને મારા સ્વભાવમાં રહેનારને આ કમ્પેરિઝન અને કોમ્પિટિશન પરવડે જ નહીં. અને એમાં પણ બે માઈનસ પોઈન્ટ તો રહ્યા જ છે ને. એ વળી કયા? એક તો ગમે તે ભોગે અને ગમે તે રીતે પોતાને આગળ બતાવવાની ભાવના અને બીજાને નીચા બતાવવાની દુર્ભાવનાથી દુર્ગતિના દુઃખોની વણઝાર મળી રહે. અને બીજું વળી શું? બીજું તો સૂર્યના સત્વાર વિના પેલા સુભિમ ચક્રવર્તીને ભરતખંડના 6 ખંડોનું સામ્રાજ્ય ઓછું લાગ્યું અને નીકળી પડ્યો ધાતકી ખંડને જીતવા. જતા જતા રસ્તામાં એ પૂરી પોતાની સેના સાથે લવણ સમુદ્રમાં ડૂબી ગયો અને પહોંચ્યો 7મી નરકમાં. એને કાફી દુઃખો ભોગવવા પડ્યા. આ બધું આ લોભ ભાઈ તારા કારણે જ થયું છે. અને આ લોભના પનારે પડનારનું નામ કોઈ દિવસ નિંદનીય ન બન્યું હોય એવું બને છે ખરો? પછી તે રાવણ હોય, કંસ હોય કે કોઈ પણ XYZ હોય. આભાર સંતોષબેન, આજે તો તમે મારી આંખો ઉગાડી દીધી છે. સરસ, પુણ્યશાળીને સાચી વાત સમજાય છે. અને કહ્યું છે ને કે લોભ ક્રોધથી પ્રીતિનો નાશ થાય છે, માનથી વિનયનો નાશ થાય છે અને માયાથી મિત્રતાનો નાશ થાય છે. અને કહ્યું છે લોહો સકો વિનાશનો, લોભથી તો સર્વનો નાશ જ થાય છે. બસ બસ સંતોષબેન, બસ સમજી ગયો. એથી જ તો કહ્યું છે ને, સંતોષી નર સદા સુખી. એટલે જ તો હવે ભાગ્યવાનો તમે પણ હવેથી લોભી નહીં પરંતુ સંતોષી બનજો અને સુખી થાજો. પુણ્યશાળીઓ, આ ડિબેટ સાંભળી આપણે આપણા જીવનમાં સમતા, નમ્રતા, સરળતા અને સંતોષી બનજો ને સદા હેપી રહેજો. कर माया को
આ નાટકમાં બધાના પાત્ર કહી દઉં. આમાં ક્રોધ બન્યા હતા ચેતનભાઈ, બધા ઓળખતા તો હશો જ એમને, હે ને? સમતા હતા ગીતા ભાભી, જૈનમભાઈ, નમ્રતા, શિખા, કાગડી, બીજલ, માયા હતા નીતાબેન, સરળતા, સ્નેહા અને રાજકુમાર, હર્ષ, એમના બે ફ્રેન્ડ્સ વરેન અને શુભમ મામણિયા, લોક બન્યા હતા પારસ અને સંતોષી બન્યા હતા કલ્પના ભાભી. અને અમારા કેમેરામેન ફોરમ અને અમારા કોરિયોગ્રાફર બેક સ્ટેજ એઝ યુઝ્યુઅલ શુભમ મામણિયા, મૈત્રી, સોરી શુભમ ગાલા, મૈત્રી, કાજલ ભાભી. બધા પ્લીઝ આવી જાઓ. વર્ષા ભાભી, ફોરમ કોઈ ક્લિક કરી જાય. અને આ સ્ક્રિપ્ટ માટે અમે મહારાજ સાહેબને થેન્ક યુ કે તમે તમારી બુક તમને સોંપી દીધી અને એટલી છૂટ આપી કે તમને એમાંથી જે ચૂઝ કરવો એ કરો. એટલે એના માટે થેન્ક યુ વેરી મચ મહારાજ સાહેબ. બહુ મોટું થેન્ક યુ મહારાજ સાહેબ માટે. યસ. ખરેખર સુંદર આજે આ નાટક રૂપે આપણને કઈ બોધપાઠ મળે એ રીતે ભજવવામાં આવ્યું. પૂજ્ય મહારાજ સાહેબે સ્ક્રિપ્ટ, મહારાજ સાહેબ તેના અમારે મહારાજ સાહેબની સ્ક્રિપ્ટ એટલી સરસ હતી અને ખરેખર જે આપણા માન જે દૂષણો છે ને, ક્રોધ, માન, માયા, લોભ, એ બધા જ આપણામાંથી વિદાય લે અને બોધપાઠ આપે એવું આ સુંદર અહીંયા નાટક બધાએ ભજવ્યું. બધાએ પોતપોતાના પાત્રને પણ ખૂબ સુંદર રીતે ન્યાય આપ્યો. બધાએ ખૂબ સુંદર એક્ટિંગ કરી અને ફરીથી મહારાજ સાહેબ આપે આવી સ્ક્રિપ્ટ સુંદર લખી આપી તો એ બદલ પણ અમે આપના આભારી રહીશું. થેન્ક યુ. 12 મહિનાનો ઉપવાસ ચાલુ છે બધા. આવતીકાલે બરોબર 9 વાગે અહીંયા આવી જશો. પણ કેવી રીતે આવવાનું છે? આપણે ભગવાનના જન્મદિવસ, બર્થડે માં આવવાનું છે, એવી રીતે આવવાનું છે. કેવી રીતે સુંદર સજી ધજીને બધા આવી જજો. 10 વાગે આ સ્વપ્ન દર્શન ચાલુ થશે અને ત્યારબાદ સાગરની ભક્તિ પણ અહીંયા છે શ્રીમતી નીલમબેન નરેન્દ્ર ગડા તરફથી. તો આવતીકાલે રવિવારનો રજાનો દિવસ છે. બધા પોતાના આખા પરિવારને તેડી આવશે ને તો આપણું આ ઉપવાસ ભરેલું લાગશે. તમને બહુ ખુશી થશે કે આટલા બધા જણ આવ્યા. તો ખરેખર આપ આવતીકાલે જરૂરથી પધારજો. અહીંયા એકાદશીની વ્યવસ્થા છે. હા, અમારા વર્ષા ભાભી કે એકાદશી માટે વર્ષા ભાભી હશે ને બીજા એના સ્પેશિયલિસ્ટ અમારા ચેતનભાઈ ભૈયાવત માટે વાહ વાહ. રાત્રિ ભાવનામાં આવતીકાલે રાત્રિ ભાવનામાં આપણે જે સેકન્ડ ડે પર બધા પાર્ટિસિપન્ટ્સ લીધેલા ને, તો અમુક બાકી રહી ગયા છે અને કાલના પાર્ટિસિપન્ટ્સ બહુ જ અલગ છે અને કંઈક સ્પેશિયલ પરફોર્મન્સ જોવા મળશે કે જે કદાચ આપણે અહીંયા બહુ પહેલા થયું હશે, તો હમણાં તો નથી થયું. સો એ પરફોર્મન્સ છે અને એના પછી આપણે ડમશરાજ રમશું. સો કાલે બધા છે ને ફટાફટ સેટ થઈ જજો. સો આપણે ટ્રાય કરીએ કે આગળની 20-25 મિનિટમાં આપણું આ આગળના પાર્ટિસિપન્ટ્સ કમ્પ્લીટ થઈ જાય. તો પછી મહારાજ સાહેબ આપણને કઈ અલગ રીતે ડમશરાજ રમાડશે. સો એના માટે આપણને અડધો કલાક કે એવી રીતે ટાઈમ રહે. અને આપણે આજે જે જોયું કે સફર અવગુણથી ગુણ તરફ, તો એને સૌથી ઈઝી રીતે આપણને સોલ્વ કરવી હોય ને, એમ ટફ છે પણ એમ એકદમ ઈઝી રીતે અગર કરવી હોય તો આપણને જ્યારે પણ આપણને કોઈનું છે દેખાય ને આની આ મિસ્ટેક છે કે આનું આ અવગુણ છે, તો ખાલી એક જ ચીજ આપણે કરવાની છે કે ઈ કરે છે તો સામેવાળાને નથી ગમતું, તો આપણામાંથી ઈ અવગુણ ડિલીટ કરવાનો છે અને સામેવાળામાં જે ગુણ છે એ એક ગુણ આપણે એડ કરવાનો છે. તો આપણા અવગુણ ડિલીટ થતા જશે અને ગુણ એડ થતા જશે.
તો જ આપણે પ્રભુના પંથે આગળ આગળ વધી શકશું. એ ટફ છે પણ એના વગર કંઈ ઓપ્શન પણ નથી. તો પ્રેક્ટિસ જેમ આપણે એબીસીડી ગોખીએ ને તો આપણે ગોખતા આપણને લખતા આવડી જાય એબીસીડી. એમ આ ચીજ પણ આપણે લાઈફમાં ગોખ્યા કરીએ કે જ્યારે આપણને દેખાય પહેલા આપણને 5 ટાઈમ એની મિસ્ટેક દેખાય, એના પછી આપણી મિસ્ટેક જોતા જોતા એક જ ટાઈમ દેખાય પછી આપણને જ થાય અરે છોડ ને, અગર હું આ સ્થાને હોત તો શું કરત. સો લાઈક ઇટ્સ બીકમ વેરી ઇઝી અને આપણું માઇન્ડ બી એકદમ કૂલ થઈ જાય કે આપણને ના ગુસ્સો આવે ના ટેન્શન રહે. સો વિલ બી જસ્ટ રિલેક્સ એવરી ટાઈમ. બહુ સરસ વ્યાખ્યાન આપી. મારા નાથની બધાઈ વાગે છે, મારા પ્રભુની બધાઈ વાગે છે. શરણાઈ સુરતો વાગે છે, મારા નાથની બધાઈ વાગે છે, નાથની બધાઈ વાગે છે. बाजे छे सेवक प्रभु जी से अर्ज करत है, अर्ज करत है, अर्ज करत है, सेवक प्रभु जी से अर्ज करत है, चरणों की सेवा करी लागे, चरणों की सेवा करी लागे. नाथनी बधाई बाजे छे, शंभुनाथनी बधाई बाजे छे, चंद्र प्रभुनी बधाई बाजे छे, आदिनाथनी बधाई बाजे छे, महावीर स्वामीनी बधाई बाजे छे. बोले श्री शंभुनाथ भगवान की जय, चंद्र स्वामी भगवान की जय, आदिनाथ भगवान की जय, महावीर स्वामी भगवान की जय, आज के आनंद की जय. धन्यवाद.